જૂનાગઢમાં ગેરકાયદેસર બાંધકામ પર ડિમોલિશન. ગુસ્સીટોકના મુખ્ય આરોપી અને કુખ્યાત કાળા દેવરાજનું મકાન તોડી પાડ્યું. વહીવટીતંત્ર, પોલીસ અને મહાનગરપાલિકા દ્વારા સંયુક્ત કામગીરી કરવામાં આવી. ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલું હતું ગેરકાયદેસર બાંધકામ. કાળા દેવરાજ ગેંગ વિરુદ્ધ નોંધાયેલા છે 100થી વધુ ગુના. કાળા દેવરાજના મકાનનું ડિમોલિશન કરાયું. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી. કાળા દેવરાજ ગુસ્સીટોકના ગુનામાં છે ફરાર. જૂનાગઢ જિલ્લાના માનનીય કલેક્ટર સાહેબ તથા રાજ્ય સરકારની સ્થાયી સૂચનાઓ છે કે જૂનાગઢમાં જે ગેરકાયદેસર બાંધકામો આવેલા હોય તો એ તાત્કાલિક ધોરણે ખુલ્લા કરવા. આ અંતર્ગત અમને પોલીસ વિભાગ દ્વારા પણ જે 100 કલાકની ઝુંબેશ હતી એમાં અસામાજિક તત્વો છે એનું પણ એક લિસ્ટ મળેલું હતું. એ પૈકી દબાણનું આજે ડિમોલિશન કરવામાં આવેલું છે. આ દબાણમાં તમામ પ્રકારની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલી છે. કલમ 61 ની નોટિસ આપવામાં આવેલી હતી. ત્યારબાદ 202 ની નોટિસ પણ આપવામાં આવેલી છે. હાઈકોર્ટમાં કેસ ચાલુ હતો એટલે થોડા વિલંબથી આ દબાણ તોડી શકાયું છે, પણ હાઈકોર્ટનો હુકમ આવતા હાઈકોર્ટે પણ સરકાર તરફી આદેશ આપતા આ તમામ પ્રક્રિયાઓ પૂર્ણ થતા આજે ડિમોલિશન હાથ ધરવામાં આવેલું છે. જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા ગુસ્સીટોકનો ગુનો જે દાખલ થયેલો આ કાળા દેવરાજની ટોળકી વિરુદ્ધ કુલ 107 ગુનાઓ હોય, 4 જેટલા મર્ડરનો પણ સમાવેશ થતો હોય. આ ટોળકી વિરુદ્ધ ગુસ્સીટોકના ગુનાની તપાસ દરમિયાન તેની જે મિલકત ગેરકાયદેસર જે મિલકત બચાવી પાડેલી છે તે આઈડેન્ટિફાઈડ કરવામાં આવેલી અને આ મિલકતનો તમામ ડેટા લેટ લોંગ સાથે માનનીય પ્રાંત સાહેબ તથા કલેક્ટર સાહેબશ્રીની કચેરી તરફ મોકલી આપવામાં આવેલો. વધુમાં માનનીય ડીજીપી સાહેબશ્રી દ્વારા 100 કલાકની જે ડ્રાઈવ ચાલતી હોય તેમાં આવા અસામાજિક તત્વો જેવે પોતાની ગેરકાયદેસર મિલકતો જે સરકારી કે પ્રાઇવેટ કોઈ દબાવેલી હોય તો તેના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા જે સ્થાયી સૂચના થઈ આવેલી તેને ધ્યાને રાખી અને આ કાળા દેવરાજની જેટલી પણ પ્રોપર્ટી છે તે આઈડેન્ટિફાઈ કરવામાં આવેલી અને પ્રાંત સાહેબના જે રેવન્યુ વિભાગ દ્વારા કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ આજરોજ છે તેમનું ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવેલી છે.